મને એક બહુ મસ્ત પંક્તિ યાદ આવે છે, હશે ભૂલ થોડીક મારી, હશે ભૂલ થોડીક તારી, વિસરી જઈ ભૂલોને, ચલ શરૂઆત કરીએ કંઈક સારી. તમે પાસ્ટમાં તમારી કરેલી બધી જ ભૂલોને જો સુધારી લો ને, તમે તમારું વ્યક્તિત્વ મિટાવી દેશો. તમારી કરેલી ભૂલો તમારા વિચારોનું, તમારા જીવનનું, તમારા ઇન્ટેલેક્ટનું અને તમારા વ્યક્તિત્વનું ઘડતર કરે છે. તમે કોઈ પણ ડિસિઝન જ્યારે લો છો ને ત્યારે ખોટો નથી હોતો. તમને ત્યારે જે ખબર છે, જેટલું આવડે છે એ હિસાબથી ડિસિઝન બરાબર હોય છે. અને આઈ મીન કોને ખરાબ ડિસિઝન લેવાનું મન થાય, કોને એવું જાણી બુજીને વિચારે કે મારે ભૂલ કરવી છે, કે મારે ખોટો ડિસિઝન લેવો છે? કોઈ નહીં. એટલે તમારા લાઈફના ડિસિઝન્સ અને તમારી ચોઇસીસ તમને એવી જ જગ્યાએ લઈ જાય જ્યાં તમે ડિઝર્વ કરો છો. આપણે ઘણીવાર એવું વિચારતા હોઈએ કે મને નાનપણમાં કોઈ આ શીખવાડી દીધું હોત તો સારું હતું, મેં કોઈ વસ્તુ વહેલા ચાલુ કરી હોત તો સારું હતું, હું અત્યારે ક્યાંય પહોંચી ગયો હોત. નહીં, તમે ત્યાં જ છો જ્યાં તમે ડિઝર્વ કરો છો. અને જો તમે આના કરતાં વધારે કંઈ ડિઝર્વ કરતા હોત ને તો ત્યાં પહોંચી ગયા હોત. એટલે તમે પાસ્ટમાં કરેલી ભૂલોનો સ્વીકાર કરી લો, એવું માની લો, સમજી લો કે જ્યાં ડિઝર્વ કરતા હતા ત્યાં પહોંચી ગયા છે. આના કરતાં આગળ વધારે શું જોઈએ છે, એની માટે કઈ નવી મહેનત અને કઈ નવી ભૂલો કરવી પડશે એનો વિચાર કરો. સ્વીકારવા માંડશો ને તો લાઈફમાં પીસ આવતી જશે, લાઈફ પીસફુલ બનતી જશે.